ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાને લાઈન પર લેવાનો પ્રયત્ન કરીએ. એ પણ એક વિદ્વાન વકીલ છે અને એ પણ આ બાબતની અંદર સારું નોલેજ ધરાવે છે. તો આ બાબતની અંદર આપણે એમની ટિપ્પણી લઈએ. ચાલુ રાખજો. આ તો મને વાંધો નહીં, ગોપાલ ઇટાલિયાને કહી દઉં. બોલો બાપુ. ગોપાલભાઈ નમસ્કાર. નમસ્કાર. અત્યારે બાપુ બોલેગામાં તમારું સ્વાગત છે. એક ભાઈશ્રી કોઈ છે, એમનો ફોન આવ્યો છે આપણા બાપુ બોલેગામાં. એવું કહી રહ્યા છે કે આ જે ધારાસભ્યો છે રાજીનામું આપી રહ્યા છે, તો એવા બંધારણની અંદર એવી કોઈ કાયદા કલમો છે કે નહીં કે આ લોકો કશું રોકાય કે આ બધું શું થશે એમ? છે જ બધી. અત્યારે હલો. ગોપાલભાઈ જોડાઈ ગયા છે. ભાઈશ્રી તમારો જે સવાલ હતો ગોપાલભાઈ છે, અને ગોપાલભાઈ આની અંદર બહુ સારું નોલેજ પણ ધરાવે છે અને પ્રજા પણ જાણવા માંગે છે કે ગુજરાતની જનતાએ ખાલી ચૂપ જ રહેવાનું, કોઈ બી ધારાસભ્ય મન ભાવે ત્યારે ધારાસભ્ય પતિ રાજીનામું આપે, સામે પાર્ટીમાં જોડાઈ જાય અને ચૂંટણી લડે. આની અંદર શું રસ્તો થઈ શકે ગોપાલભાઈ? બોલો બોલો. ઇટાલિયા સાહેબ નમસ્કાર. નમસ્તે. કોણ બોલો છો? એ કોલેજ રમેશ, આપણે મળ્યા હતા દિવ્યાંગ શિક્ષણ મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. હા ત્યાં સુરત મળ્યા હતા એકવાર આપણે. સુરત મળ્યા હતા સાહેબ. હા. તો જનતા દુખી છે. ટોપ 5 વર્ષમાં પેટા ચૂંટણી કરી શું કરવું બોલો? નહીં, આમાં બે વસ્તુ છે કે કોઈ પણ કાયદો હોય તમે પલટું તો છોડી દો. ખૂન, બળાત્કાર, ચોરી કે બાંધકામનો કાયદો હોય,